100 બીમારીઓની એક જ દવા, એટલે કે આપણા અથાણા એક ઔષધનો જ ભાગ છે. તો આજે આપણે એકદમ વિસરાઈ જતું, એટલે કે આ પહેલાંના જમાનામાં લોકો બહુ જ બનાવતા હતા બધા, પણ આજના જમાનામાં લુપ્ત થતું જાય છે એવું ગરમરનું અથાણું. તો તમને એવું થતું હશે કે ગરમરનું અથાણું વળી શું છે, એ ઔષધ તરીકે કેમ વપરાય? તો ભાઈ ગરમરનું અથાણું આપણા 100 જેટલા રોગોને નાબૂદ કરે છે અને એને કંટ્રોલમાં રાખે છે. જેમ કે ડાયાબિટીસ કંટ્રોલ કરે છે, કિડનીના લગતા જે રોગો હોય એ, પછી સ્ટોન, આજકાલ તો બધાને પથરીની સમસ્યા વધારે હોય છે કારણ કે પાણીમાં જેટલો ક્ષાર આવતો હોય, તો આ બધી વસ્તુને ગરમર કંટ્રોલ કરે છે. એટલે તમને એવું થતું હશે કે એનું અથાણું વળી, તો આ અથાણું એકદમ સિમ્પલ છે અને આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે, એટલે કે પહેલાંના જમાનામાં જે રીતે બનાવતા હતા ને ગરમર, એ જ રીતે બનાવવાનું છે. તો એકદમ બનાવવું ઇઝી છે, કોઈ પણ આને બનાવી શકે છે. તો એકવાર તમે બનાવો અને આખું વરસ ખાઓ. તો હવે આપણે અહીંયા મેં 2 કિલો જેટલી ગરમર લીધેલી છે. ગરમર એટલે કે મૂળ એક મૂળિયા જ છે. તો હવે એ ઝાડના જે મૂળિયા હોય ને એ જ છે. તો હવે એનો યુઝ કઈ રીતે થાય અને આપણે શરીરમાં, એટલે કે આપણા શરીર માટે બહુ જ સારી છે ગરમર, તો એ કઈ રીતે ખાવી એ આપણે જોઈ લઈએ. તો એના માટે આપણે તો ગરમરના જે એક એક ડાળી હોય ને તોડવાની, અને આને તો પહેલાં એકદમ પ્રોપર સાફ કરી દેવાની, કારણ કે એ કંદમૂળ છે, એટલે કે જમીનમાં ઉગે છે, એટલે માટી એટલી બધી હોય છે ને, તો તમારે આ રીતે છૂટા પાણીમાં એને ધોવી જ પડશે. તો એકદમ સરસ થઈ જશે, એકદમ ચોખ્ખી થઈ જાય. એટલે થોડી વાર માટે મેં એને તડકે રાખેલી, એટલે થોડી સુકાય એવી થઈ ગઈ ને, પાણી સુકાય એવું, પછી આપણે લઈ આ રીતે ઉપરથી એની છાલ ઉતારવાની છે. છાલ ઉતારી એને આપણે 4 ભાગમાં પીસ કરી દેવાના, જો આ રીતે મોટી હોય તો, અને નાની હોય તો આપણે એને 2 ભાગમાં કટ કરી દઈશું. તો આ રીતનું, અને હંમેશા ગરમરને પાણીમાં સુધારવાની, કારણ કે આ સુધારો એ ટાઈમે પણ કાળી પડતી જાય છે. અને આપણે ઉપરથી કૂણી હોય એવી અને મીડિયમ દાંડી હોય ને, એટલે કે ડાળખા, બહુ પતલા પણ નહીં અને જાડા પણ નહીં, એવા આપણે ચૂઝ કરવાના ગરમર બનાવીએ ત્યારે. અને આખું વરસ તમે આને ખાઈ શકો. તો આને જમવામાં કે નાસ્તામાં સાથે તમે લઈ શકો. સવારનો નાસ્તો હોય, બપોરનું કે રાતનું જમવામાં તમે આને ખાઈ શકો. તો આ રીતે ગરમર ખાવામાં આવશે ને, તો શરીરના અનેક રોગો દૂર થઈ જશે અને અમુક એટલા બધા કંટ્રોલ થઈ જશે ને, ડાયાબિટીસ ને એ બધું. તો ખાસ કરીને અત્યારે સિઝન છે ગરમરની, તો આ રીતના બનાવીને ખાઈ લેવું. તો એકદમ સરસ પીસ થઈ જાય ગરમરના, પછી એને છૂટા પાણીએ જ આપણે ધોવાનું છે, કારણ કે એને ઘસી ઘસીને તમારે ધોવી પડશે એટલા માટે. તો અત્યારે મારી બેન મને હેલ્પ કરે છે ધોવામાં, એટલે એ અત્યારે અમે 2 સાથે જ છીએ મમ્મીના ઘરે. તો આવું બધું કરતા હોય તો મજા આવતી હોય છે. અને ગરમર તો પહેલાં હું જ્યારે મમ્મીના ઘરે હતી ત્યારે, એટલે કે આ બધી વસ્તુ સિટીમાં જોવા નહીં મળે, તો આ અહીંયા જે અમારે સરસ ગરમર મળે છે. તો હંમેશાથી હું આ રીતનું અથાણું બનાવતી હોઉં છું અને બધાને બહુ જ ભાવતું હોય છે ઘરમાં. મારું તો બહુ જ ફેવરિટ છે. સવારના નાસ્તામાં હું ભાખરી સાથે, ગરમ ભાખરી હોય ત્યારે બાજુમાં હું ગરમર ખાઉં છું, મને બહુ જ ભાવે છે. તો કોને કોને ગરમર બહુ ભાવે છે એ કમેન્ટ કરીને કહેજો. અને હા, જેણે જેણે આ ગરમરનું અથાણું ખાધેલું છે ને, એ લોકો ખાસ એના સિટીના નામ સાથે અથવા તો ગામના નામ સાથે મને કમેન્ટમાં એનું નામ જરૂરથી જણાવજો. તો મને પણ ખબર પડે કે મારા કયા કયા વ્યુઅર્સને ગરમર બહુ ભાવે છે અને કોણે કોણે ખાધેલી છે. તો આ રીતે એકદમ પ્રોપર ધોવાઈ જાય એટલે ચાયણામાં કાઢી કોરી કરી દેવાની, અને તરત જ બહુ આને સુકાવાની દેવાની, એકદમ કોરી નહીં કરતા, નહીં તો કાળી પડશે, કારણ કે પાણીમાંથી કાઢશો એટલે કાળી થવા મળે છે. તરત જ આપણે એક તપેલીમાં લઈ એમાં 2 ચમચી જેટલું હળદર અને 2 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે. તો એકદમ ઇઝી જ છે, આ કોઈ પણ બનાવી શકશે. તો આ રીતે તમારે હાથેથી મિક્સ કરવાનું રહેશે, કારણ કે એકદમ અંદર સુધી પ્રોપર કોટિંગ થાય એ પ્રમાણે તમારે એને મિક્સ કરવાનું હોય છે. એટલા માટે હું આ રીતે હાથેથી જ કરું છું. અને ચમચાથી કે ચમચીથી નહીં થાય, પછી આ રીતે ઉછાળવાની, ઉપર નીચે કરવાની, એટલે એકદમ પ્રોપર મીઠું અને હળદર ભળી જશે. તો આને આપણે ઢાંકી અને 2 કલાક માટે ખાલી રહેવા દઈશું. થોડી વાર માટે જ રહેવા દેવાનું છે. તો 2 કલાક જેવું થઈ ગયું છે અને મેં સાઈડમાં રાખી દીધેલું હતું. તો હવે આપણે જોઈ લઈએ કે હવે આનું અથાણું કેવી રીતે નાખવાનું. તો જો આમાં કોઈ પણ જાતનો સંભાર કે કંઈ જ કરવાનું નથી, ના તેલનો યુઝ છે, કઈ વસ્તુનો યુઝ નથી, એમ જ એટલું સરસ મજાનું અથાણું બનીને રેડી થઈ જશે. તો આ રીતે કાચની બોટલને પ્રોપર ધોઈ તડકે રાખી દેવાની, અને પછી જ આ રીતે ગરમરને તમે જોઈ શકો છો એકદમ પ્રોપર. જો નીચે પાણી પણ થઈ ગયું છે હળદર મીઠાનું, જે રીતે આપણે કેરીનું અથાણું કેમ હળદર મીઠામાં કરીએ છીએ, કેરીને બોળીએ છીએ, એ રીતે ગરમરને પણ બોળી દેવાની. અને જો આ રીતનું પાણી નીકળ્યું છે હળદર મીઠાવાળું, એને પણ આપણે ઉપર આ રીતે નાખી દેવાનું. તો 2 થી 3 કલાક જ તમારે પલાળી રાખવાનું રહેશે. હવે અહીંયા કેરીના ગોટલા છે, કાચી કેરીનું જે આપણે અથાણું નાખ્યું હોય ને એ, અને થોડી કાચી કેરી, એટલે 1 જેટલી કાચી કેરીને મેં આ રીતે પીસ કરીને નાખેલા હતા, અને એનું અમે આ ખાટું પાણી બનાવેલું છે. તો આ રીતે હળદર મીઠાવાળા પાણીમાં કેરી
અને કેરીના ગોટલા નાખી દેશો અને થોડી વાર માટે એટલે 2-4 દિવસ માટે રહેવા દેશો ને તો ખાટું પાણી બની જતું હોય છે. જ્યારે આપણે કેરીનું અથાણું બનાવીએ ને ત્યારનું પાણી જે વધ્યું હતું ને એ પાણી મેં આના અંદર નાખેલું છે. અને હવે આને આપણે આખું વરસ સ્ટોર કઈ રીતે કરવી તો આ રીતે ડૂબડૂબા પાણી રહેવું જોઈએ, એટલે ખાટું પાણી આ રીતે ડૂબડૂબા જ હોવું જોઈએ. જો તમે એવું ના હોય તો થોડું પાણી નાખી શકો છો અને હળદર મીઠાવાળું પાણી કરીને પણ નાખી શકો છો. અને ઉપરથી આ રીતે જે ગોટલા મેં કાઢેલા છે ને ખાટા કાચી કેરીને એ ગોટલા આ રીતે ગોઠવી દેવાના, જેથી કરીને ગરબર ઉપર ના આવી જાય. જો ઉપર આવી જશે તો ફૂગ થઈ જવાના ચાન્સીસ રહે છે. તો આ રીતે દબાવીને જ ગોટલાને નાખવાના, જેથી કરીને એ એમનેમ નીચે રહેશે અને સરસ મજાની ગરમર પલળી જશે. તો આ રીતે ડૂબડૂબા પાણીમાં ઉપર મેં જો કાચી કેરી પણ નાખી દીધેલી છે અને ગોટલા પણ અંદર ગોઠવી દીધેલા છે. હવે આને કાચની બોટલ બંધ કરી સાઈડમાં રાખી દઈએ. અઠવાડિયા માટે તમારે રાખવાની રહેશે. અઠવાડિયું થશે ને એટલે જો વચ્ચે તમારે એકાતરા આ રીતે ચમચાથી હલાવી દેવાની. એટલે જો અઠવાડિયું થઈ ગયું એટલે ગરમર એકદમ પ્રોપર પલળી ગઈ છે અને સરસ મજાની ખાટી અને એકદમ આમ જોરદાર ગરમર બનીને રેડી થઈ ગઈ છે. આ તમે આમનમ પણ ખાઈ શકો અને જમવા સાથે તો આનો ટેસ્ટ 100 ગુણો વધી જતો હોય છે. તો આ રીતની ગરમર બનીને રેડી થાય છે, તો તમે પણ જલ્દીથી બનાવી લેજો. તો બધા રોગોને જડમૂળથી દૂર કરે છે અને અમુક રોગોને કંટ્રોલ કરે છે. એવું આપણું નિર્દોષ અથાણું ગરમરનું રેડી થઈ ગયું છે. તો અઠવાડિયા પછી તમે એને યુઝમાં લઈ શકો છો. તો જો જેને ગરમર ભાવતી હોય અને જેણે પહેલાં ગરમર જોયેલી કે ખાધેલી છે એ વ્યુઅર્સ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પણ મને તો બહુ જ ખુશી થશે કે મારા કયા વ્યુઅર્સને ગરમર બહુ ભાવે છે અને કોણે જોયેલી છે અને આનો ટેસ્ટ કરેલો છે. તો ચલો આવી રેસીપી જોવા નિકીસ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.